અમરેલીમાં નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારનો 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। વિવિધ વોર્ડના રહીશોને ઘર આંગણે અનેક સેવાઓનો લાભ મેળવ્યો। રાજ્ય સરકારની 53 જેટલી વિવિધ સેવાઓની સુવિધાઓનો એક જ સ્થળે મળતા લોકોમાં ખુશી જોવા મળી। રાજ્ય સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સેવાઓનો લાભ નાગરિકોને સતત મળી રહ્યો અને વહીવટી પારદર્શિતામાં ઉમેરો થાય તેવા હેતુ અન્વયે નાગરિકોને તેમના વસવાટ રહેઠાણ નજીકના વિસ્તારમાં સેવાનો લાભ પ્રાપ્ત થાય તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા સેવા સેતુના 10મા તબક્કાની શરૂઆત કરવામાં આવી છે। ત્યારે અમરેલી નગરપાલિકા દ્વારા શહેરના જયસિંહપરા વિસ્તાર સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। લાભાર્થીઓને રાજ્ય સરકારની વિવિધ પ્રકારની વિવિધ યોજનાઓ એક છત નીચે મળી રહે, જેમાં વોર્ડ નંબર 6, 8, 9, 10 અને 11 રહેતા લોકોને આધાર, રેશન કાર્ડ, KYC, કુંવરબાઈનું મામેરું, ફ્રીશીપ કાર્ડ, દિવ્યાંગતા પ્રમાણપત્ર, નમોશ્રી યોજના, PMJ યોજના, ઉંમરનો દાખલો, જન્મ અને મરણના પ્રમાણપત્રો, આધાર કાર્ડ સાથે બેંક ખાતાનું જોડાણ, જનધન યોજના અન્વયે બેંક ખાતું સહિત વિવિધ કામગીરી કરવામાં આવી। જિલ્લા વહીવટીતંત્ર અને અમરેલી નગરપાલિકા દ્વારા આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં દિવસ દરમિયાન વિવિધ વોર્ડના લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લઈ અને વિવિધ કચેરીઓમાં થતા કામોને એક છત નીચે લાભ મેળવ્યો છે। ત્યારે સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત નગરપાલિકા દીઠ 2 અને તાલુકા કક્ષાએ 3 સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેના દ્વારા લાભાર્થીઓને વિવિધ પ્રકારની સેવાઓનો લાભ મળેલ છે। રિપોર્ટર અશોક મણવર, સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ, અમરેલી। અમરેલીના જયસિંહપરા વિસ્તારમાં રહું છું। મારું નામ અજય ગોરધનભાઈ અજાણી છે। હું અમારા છોકરાના આધાર કાર્ડના અપડેટ માટે આવ્યો હતો અને આજના સેવા સેતુ કાર્યક્રમની અંદર આ કાર્ય અમારે છે ને વધીને 1 કલાકની અંદર થઈ ગયું। જ્યારે અમે નગરપાલિકા સેવા સદનમાં જઈએ છીએ ત્યારે લગભગ બહુ ટ્રાફિક હોય છે અને ટ્રાફિકના હિસાબે અમારું કામ વિલંબ થાય છે અને અમારો સમય બરબાદ થાય છે। એના કરતાં આ કાર્યક્રમ છે ને જે અમારા જયસિંહપરા વિસ્તારમાં ગોઠવાનો અને અમારા જયસિંહપરા વિસ્તારના ભાઈઓને સરળતાથી, સહેલાઈથી અને ઓછા સમયમાં આ કાર્યક્રમ થઈ જાય અને આવા આધાર કાર્ડના અપડેટ છે, રેશનિંગ કાર્ડના અપડેટ છે, એ બધું થઈ જાય, એના માટેનું નગરપાલિકા અમારા નગરસેવકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મારું નામ હીરાબેન પરમાર। હું તો ઘરનો આધાર કાર્ડ કાઢવા આવી હતી, આવું કામ તાત્કાલિક થઈ ગયું।